માતાજી જય મેરડીમાં આપ સર્વેનું સ્વાગત છે અમારી મેરડી સિદ્ધ સાધના 2.0 યુટ્યુબ ચેનલ ઉપર। તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું મેરડી માતાને જાગૃત કરવાના મંત્ર વિશે। આ મંત્ર સાધના કરવાથી મેરડી માતા જાગૃત અને પ્રસન્ન થાય છે। તો મિત્રો મંત્ર અને મંત્રની વિધિ જણાવું એ પહેલાં અમારી ખાસ સૂચના છે કે મિત્રો અમારો આ વિડીયો અંત સુધી નિહાળો તો તમને મંત્ર અને વિધિ વિધાનની સંપૂર્ણ જાણકારી મળી રહે। તો મિત્રો ચાલો વાત કરીએ આજના વિષય પર। તો મિત્રો આ મંત્ર શ્રી ઉગતા પોરના મેરડી માતાનો સાબર મંત્ર છે। મિત્રો મંત્ર સાત્વિક અને સાબર મંત્ર હોવાથી મંત્ર સાધનાની આડઅસર નહીવત છે। છતાં પણ તમને જણાવી દઉં કે મેરડી માતા ખૂબ જ ઉગ્ર દેવ હોય છે। મંત્ર સાધના કરતી વખતે તમને તમારા ગુરુની દેખરેખ નજર હેઠળ મંત્ર સાધના કરો। જો તમારે ગુરુ ના હોય તો મંત્ર સાધના વિશે જેને જાણકારી એવા જાણકાર વ્યક્તિની નજર હેઠળ તમે આ મંત્ર સાધના કરી શકો છો। તો મિત્રો ચાલો હું તમને મંત્ર સાધના કેવી રીતે કરવી એની વિધિ વિધાન વિશે માહિતી આપું। તો મિત્રો વિધિ વિધાન કંઈક આ પ્રકારે છે। મંત્ર સાધના મિત્રો 21 દિવસની રહેશે। સર્વપ્રથમ મિત્રો તમારે કોઈક સારા દિવસે જેમ કે રવિવાર કે મંગળવારના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં આ મંત્ર સાધના કરવાની રહેશે। તો તમારે પ્રથમ શું કરવું મિત્રો કે સ્નાન કરી સ્વચ્છ અને પવિત્ર થઈ તમારા ઘરમાં ગંગાજળ અને ગુલાબજળનો અભિષેક કરવો, જેનાથી તમારા ઘરની અને તમારા મંદિરની પવિત્રતા જળવાઈ રહે। તમારા માતાજીના મઢમાં કે મંદિરમાં એ જ પ્રમાણે અભિષેક કરી પવિત્ર કરવાનું રહેશે। મિત્રો આ મંત્ર સાત્વિક અને સાબર મંત્ર છે। તો મિત્રો તમે ઘરમાં કે તમારા મેરડી માતાજીના મંદિરમાં આ મંત્ર સિદ્ધ કરી શકો છો। મંત્ર જાપ ક્યારે કરવા મેં તમને જણાવ્યું મિત્ર કે સર્વપ્રથમ તમારે રવિવાર કે મંગળવારના દિવસે આ મંત્ર જાપ કરવાના રહેશે। મિત્રો તમારે મિત્રો પ્રથમ લાલ રંગનું આસન લઈને તેના પર બેસીને મેરડી માતાના ફોટાને કે મૂર્તિને કુમકુમ તિલક કરવું, માતાજીના દીવા ધૂપ કરીને માતાજીને પ્રાર્થના કરવી। પછી મિત્રો મેરડી માતાને તમારે ફૂલહાર કે ફૂલ અર્પણ કરવાના રહેશે। જે મિત્રો તમારે સતત 21 દિવસ સુધી માતાજીને ફૂલ અર્પણ કરવાના રહેશે। મિત્રો મંત્ર જાપ કરતી વખતે તમારે જે માળાનો ઉપયોગ કરવાનો રહેશે મિત્રો રુદ્રાક્ષની અને તુલસીની માળા લઈ શકો મિત્રો તમે મંત્ર જાપ કરવા માટે। મિત્રો ફરીવાર કહી દઉં કે મંત્ર જાપ રવિવાર કે મંગળવારના દિવસે સવારે કે જે ઉગતા પોરની મેરડી માતાનો મંત્ર છે તે તમે બ્રહ્મ મુહૂર્તમાં મંત્ર જાપ કરી શકો છો। મિત્રો 21 દિવસની વિધિ વિધાન રહેશે આ મંત્રનું। સાધના કે મંત્ર કરતાં પહેલાં મિત્રો તમે ભગવાન ગણપતિ કે જે આપણે ગણેશને કહીએ છીએ કે એમને પ્રાર્થના કરો। આપણા હિન્દુ ધર્મના પ્રમાણે આપણે કોઈ પણ શુભ કાર્ય કરીએ એના પહેલાં ભગવાન ગણપતિ કે ગણેશને પ્રાર્થના કરવાથી આપણું કાર્ય શુભ રીતે નિર્વિઘ્ને પૂર્ણ થાય છે। મિત્રો મંત્ર જાપ કરતા પહેલાં મેં જે તમને કીધું ને કે ગણપતિ દાદાનું આહ્વાન કરો, ગણેશ ભગવાનને આહ્વાન કરો, મેરડી માતાને પ્રાર્થના કરો કે મિત્રો તમારું આ મંત્ર સાધના કરવાનું કાર્ય છે નિર્વિઘ્ને સંપૂર્ણ રીતે કોઈ આડઅસર રીતે પૂર્ણ થાય। તો મિત્રો મંત્ર જાપ કરતાં પહેલાં તમારે તનથી સ્વચ્છ અને તનથી પવિત્ર થવાનું એ તો વાત બરાબર છે, પણ મિત્રો મંત્ર જાપ દરમિયાન તમારે મનથી પણ પવિત્ર રહેવાનું છે। એટલે કે મારો મિત્રો કહેવાનો મતલબ એવો છે કે તમારે મંત્ર જાપ કરતી વખતે કોઈ ખોટા વિચારો કે ખોટા વિકારો ના હોવા જોઈએ, કોઈના પ્રત્યે ઈર્ષા ખાર કે અદેખાઈ ના હોવી જોઈએ। જો મિત્રો આવું હશે ને તમારા મનમાં કોઈ ખોટા વિચારો કોઈ વિકારો ચાલતા છે તો તમારું જે મંત્ર સાધના પર સીધી અસર પડશે, તમારા મંત્ર સિદ્ધ નહીં થાય, તમારી સાધના સિદ્ધ નહીં થાય અને તમારી સાધના પૂર્ણ નહીં થાય મિત્રો। તો મિત્રો ખાસ ધ્યાન રાખો મિત્રો કે મંત્ર જાપ દરમિયાન તમારું મન સ્વચ્છ અને પવિત્ર રહે। મિત્રો આ મંત્ર માતાજીને જાગૃત અને પ્રસન્ન કરવા માટે છે। મંત્ર સાધના દરમિયાન તમે માતાજીનું પ્રત્યક્ષીકરણ અને સાક્ષાત્કાર થઈ શકે છે। તો મિત્રો તમારે એની પણ ચિંતા કરવાની જરૂર નથી। એક સારી બાબત છે માતાજીનું પ્રત્યક્ષીકરણ અને સાક્ષાત્કાર થવું એ તમારા સાધનાની તમે જે પૂર્ણ કરી છે એ તમારી ફળીભૂત થઈ છે। મારો કહેવાનો મતલબ એવો છે મિત્રો કે પ્રત્યક્ષીકરણ એ દેવ જાગૃત થયું એમ કહેવાય। તો મિત્રો પ્રત્યક્ષીકરણથી તમે માતાજી જોડે તમારા કાર્ય
પૂર્ણ કરાવી શકો છો. જે તમારા અટકેલા તમારા ધારેલા કામો છે એ પૂર્ણ નથી થતા તો તમે માતાજી જોડે એ પૂર્ણ કરાવી શકો છો. મિત્રો બીજી વાત કે તમને તમે જે સિદ્ધિ માટે જે સાધના કરો છો એ પૂર્ણ થયા પછી તમારી સિદ્ધિનો સદુપયોગ કરો, કોઈના ઉપર દુરુપયોગ ના કરો, કોઈના ખોટા કામમાં આનો યુઝ ના કરો. મિત્રો તમારે સાધના તમને ફળીભૂત થઈ હોય તો તમે કોઈના માટે સારું જ કરો, કોઈના માટે ખોટું ના વિચારો. ત્યારબાદ મિત્રો તમે જે સાધના કરી છે, જે તમે સાધનામાં તમારા 21 દિવસ પૂર્ણ થયા પછી તમારી સાધના ફળીભૂત થઈ હોય, મિત્રો તમને જે દેવનું પ્રત્યક્ષીકરણ થયું હોય, તમે 100% એમાં પરિણામ કે એમનું રિઝલ્ટ મળ્યું હોય તો મિત્રો તમારે ત્યારબાદ માતાજીને ચોખ્ખા ઘીની સુખડી કે સારી એવી મીઠાઈનો ભોગ પ્રસાદ ચડાવવાનો રહેશે. મિત્રો આ કરવાથી તમારું દેવ તમારા પર પ્રસન્ન, તમારાથી રાજી રહે છે. મિત્રો ખાસ વાત એમ છે કે ઘણીવાર એવું બનતું હોય છે કે મંત્ર દરમિયાન આપણાથી કોઈ ભૂલો કોઈ એવું થઈ ગયું હોય છે જેનાથી આપણા પર માતાજી નારાજ થાય છે. તો મિત્રો ચિંતા કરવાની જરૂર નથી. તમે માતાજી પાસે ક્ષમા યાચના પ્રાર્થના કરી માતાજીની તમારી ભૂલની માફી માગો તો માતાજી તમને 100% એ ભૂલની માફી આપશે. તો મિત્રો એના માટે પણ તમારે માતાજીની ક્ષમા યાચના કરી તમારી જે ભૂલ હોય એની દંડના પાત્ર હોય તો તમારે દંડ આપવાનો રહેશે. તમારે થોડું ઘણું ધર્માતું કરવાનું રહેશે તો તમારા માતાજી તમારાથી પ્રસન્ન રહેશે, મેળીમાં પ્રસન્ન થશે તો તમને એ ભૂલમાંથી મુક્ત કરશે. તો મિત્રો મેં જે તમને કહ્યું એ પ્રમાણે છે. મિત્રો હું હવે તમને મંત્ર જણાવવા જઈ રહ્યો છું. તો મિત્રો મંત્ર કંઈક આ પ્રમાણે છે. ચંડી મહાચંડી નવદુર્ગા નવખંડી મલાવરાવના મોલવાળી ઉગતા સૂરજની બેસનારી જાગમાં મેળી ન જાગો તો નિરંજન પુરુષની દુઆઈ ફરે, બાળનાથ અંગૂઠિયાની સમસ્યા ફરે. મિત્રો મંત્ર ફરીવાર જણાવું. ચંડી મહાચંડી નવદુર્ગા નવખંડી મલાવરાવના મોલવાળી ઉગતા સૂરજની બેસનારી જાગમાં મેળી ન જાગે તો નિરંજન પુરુષની દુહાઈ ફરે, બાળનાથ અંગૂઠિયાની સમસ્યા ફરે. તો મિત્રો આ મંત્ર તમને મૌખિક અને લેખિત બંનેમાં રહેશે. તમારા સ્ક્રીન ઉપર તમારા ડિસ્પ્લે પર જોવા મળશે. તો મિત્રો આ મંત્ર પુસ્તકમાંથી લીધેલો છે. આ મંત્ર સાબર મંત્ર છે, સાત્વિક છે. તો તમે ઘરે કે તમારા મંદિરમાં કરી શકો છો. મિત્રો બીજી એક ખાસ સૂચના મિત્રો કે આ વિડીયો ખાસ સાધકો માટે છે. તો મંત્ર સાથે કોઈ ખોટા અખતરા કે કોઈ ખોટા પ્રયોગ ના કરો જેની તમને સીધી આડઅસર થાય. મિત્રો તો અને જે તમે કરશો તો એની જવાબદારી તમારી રહેશે. આ મંત્ર સાથે તમારી મંત્ર સાધના સાથે કોઈ પણ આડઅસરની જવાબદારી તમારી સાથે થાય તો તમારી જવાબદારી રહેશે. મિત્રો એમાં અમારી કે અમારા યુટ્યુબ ચેનલની કોઈ જવાબદારી રહેશે નહીં. મિત્રો તો ચાલો મિત્રો આજના વિડીયોમાં આટલું. ફરીવાર મળીશું આવા અવનવા વિડીયો સાથે. તો વિડીયો ગમ્યો હોય તો જય મેળીમાં લખો મિત્રો કોમેન્ટમાં. અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો. તો આવા અવનવા વિડીયોની માહિતી તમને મળતી રહેશે. મિત્રો બીજી એક ખાસ વાત કે જે દેવગતિની સમસ્યા છે, જેનું કોઈ નિરાકરણ નથી મળતું કે સમસ્યાનું સમાધાન માટે તમે અમને કોન્ટેક કરી શકો છો. તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું. જય માતાજી, જય મેળીમાં. ઓમ નમઃ શિવાય.